So let us discuss about the robotic joint replacements. ની રિપ્લેસમેન્ટના મુખ્ય પ્રશ્નો જે છે એમાં પેશન્ટ અત્યારે જેમાં કન્ફ્યુઝ થાય છે કે શું મારે રોબોટિક ની રિપ્લેસમેન્ટ જ કરાવવું જોઈએ, તો આનો જવાબ છે રોબોટિક ની રિપ્લેસમેન્ટ એ ડેફિનેટલી એક એડવાન્સ ટેકનોલોજી છે, પ્રોમિસિંગ ટેકનોલોજી છે. પરંતુ પ્રાઇમરી ની રિપ્લેસમેન્ટ કે જેના મોટાભાગના કેસીસ હોય છે તેમાં રોબોટિક ની રિપ્લેસમેન્ટ એ અનિવાર્ય નથી. જો અનિવાર્ય નથી તો રોબોટિક ની રિપ્લેસમેન્ટ વિશે આટલી બધી ચર્ચાઓ કેમ થાય છે એવો પ્રશ્ન પણ દર્દીઓને મૂંઝવે છે. રોબોટિક ની રિપ્લેસમેન્ટ એ દર્દીના ઓપરેશન દરમિયાન પ્રિસિઝન, પરફેક્શન, મિનિમલ ઇન્વેઝિવ ટેકનિક અને ફાસ્ટ રિકવરી માટે ઘણું જ કામમાં આવી શકે છે. તે વસ્તુ હંમેશા સાચી છે, પરંતુ દરેક દર્દીમાં આવી પરિસ્થિતિ હોય એ જરૂરી નથી. કારણ કે અનુભવી સર્જન કે જે છેલ્લા 15 થી 20 વર્ષની રિપ્લેસમેન્ટ કરી રહ્યા છે તેમનું બ્રેઇન પ્લાનિંગ જ એટલું સરસ ચાલતું હોય અને જો તેઓ પ્રી ઓપરેટિવલી પ્લાનિંગ સરસ રીતે કરે તો રોબોટિક ઇક્વિવેલન્ટ રિઝલ્ટ છે. એવા ઘણા બધા આર્ટિકલ્સ છે કે જેઓ સૂચવે છે કે અનુભવી સર્જન કે જેમાં પ્રિસિઝન, પરફેક્શન અને પ્રી ઓપરેટિવ પ્લાનિંગ સાથે જોઈન્ટ રિપ્લેસમેન્ટ જો કરવામાં આવે છે તો તેના રિઝલ્ટ રોબોટિક રિપ્લેસમેન્ટ કરતાં પણ ઘણા સારા હોય છે. આથી રોબોટિક ની રિપ્લેસમેન્ટ એ પ્રાઇમરી ટીકેઆર એટલે કે પહેલી વખત જે દર્દી ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ નું ટીકેઆર કરે છે તથા તેનામાં જૂના કોઈ ફ્રેક્ચર નથી, પગની કોઈ એવી ડિફોર્મિટી નથી કે બીજા કોઈ એવા રોગ નથી કે જેથી એને એલાઇનમેન્ટના કે બેલેન્સના સિવિયર ઇસ્યુઝ હોય, તો તેના માટે રોબોટિક ટેકનોલોજી અનિવાર્ય ટેકનોલોજી નથી. ત્રીજો પ્રશ્ન એ છે કે કન્વેન્શનલ ટીકેઆરના રિઝલ્ટ સારા છે કે રોબોટિક રિપ્લેસમેન્ટના સારા છે. હવે રોબોટિક રિપ્લેસમેન્ટની પહેલા પણ કોમ્પ્યુટર આસિસ્ટેડ ટીકેઆર થતું હતું, જે દર્દીના 3D સીટી સ્કેન અથવા તો દર્દીના ડિજિટલ એક્સરે દ્વારા પ્રી ઓપરેટિવલી પ્લાનિંગ અને પરફેક્ટ પ્લાનિંગ સાથે પ્રિસાઇઝ ઓપરેશનનું નક્કી કરવામાં આપણને ઘણી મદદ કરતું હતું. રોબોટિક ની રિપ્લેસમેન્ટ એ એનું જ એડવાન્સ વર્ઝન છે, પરંતુ ઘણા બધા સ્પેશિયાલિટીઝમાં જે રોબોટ હોય છે તે એક્ટિવ રોબોટ હોય છે, જ્યારે અહીંયા પેસિવ રોબોટ હોય છે તેનું કામ દર્દીને ખાલી માર્ગદર્શન આપવાનું હોય છે. રોબોટ જાતે કોઈ પણ પ્રકારની ઇન્ડિપેન્ડન્ટ પ્રક્રિયા નથી કરી શકતો, તે ખાલી મિકેનિકલ કેલ્ક્યુલેશન જ કરતું હોય છે. આ વસ્તુ સમજવી અત્યંત અનિવાર્ય છે કે અત્યારના તમામ રોબોટિક રિપ્લેસમેન્ટ એ ખાલી રોબોટ દ્વારા થાય છે તેવું નથી. રોબોટ એક માત્ર અને માત્ર એક આસિસ્ટેડ ડિવાઇસ છે જે સર્જનને જ્યારે પણ ડિસિઝન લેવામાં તકલીફ પડે ત્યારે તેમાં તેને મદદરૂપ થાય છે, જેને કારણે ઇમ્પ્લાન્ટેશનની ભૂલ ઓછી થાય છે. પરંતુ આની સાથે એક વસ્તુ એ પણ અગત્યની છે કે વિશ્વમાં ઘણા બધા સેન્ટર્સના ડેટા અનુસાર અનુભવી સર્જન દ્વારા થયેલા કન્વેન્શનલ ની રિપ્લેસમેન્ટ જે રોબોટિક ટેકનોલોજી વગર થાય છે તે અને રોબોટિક ટેકનોલોજી દ્વારા થતા રિપ્લેસમેન્ટની અંદર કન્વેન્શનલ ટીકેઆરના ફાયદા ઘણા છે. કારણ કે કન્વેન્શનલ ટીકેઆર એ રોબોટિક ની રિપ્લેસમેન્ટ કરતાં 30 થી 40 મિનિટ વહેલું પતી શકે છે. અનુભવી સર્જને પ્રી ઓપરેટિવ પ્લાનિંગ દ્વારા તથા એડવાન્સ ડિજિટલ રેડિયોલોજી તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને દર્દીમાં કયો જોઈન્ટ નાખવાનો, કેટલા કટ્સ લેવાના, મિઝર્ડ રિસેક્શન્સ કેટલું લેવાનું, લિગામેન્ટ બેલેન્સ કેટલું કરવાનું છે, તે તમામ કેલ્ક્યુલેશન સર્જરી કરતા પહેલા જ કરી રાખેલા હોય છે. આથી તેમાં ચોકસાઈ એકદમ વધી જાય છે, પ્રિસિઝન પરફેક્ટ આવે છે, દર્દીનું ઓપરેશન ઘણા જ ઓછા સમયમાં પતી જઈ શકે છે તથા દર્દીને જે 40 કે 50 હજારનો ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ એક્સપેન્સ બેર કરવો પડે છે તે નથી કરવો પડતો. ઓપરેશનનો સમય ઘટવાને કારણે રિકવરી ફાસ્ટર થાય છે, બ્લડ લોસ ઓછો થાય છે, પોસ્ટ ઓપરેટિવ પેઇન ઓછું થાય છે તથા ઓવરઓલ રિઝલ્ટ્સ કે જે અગત્યનું છે કે મિનિમલ ઇન્વેઝિવ ટેકનિક, સ્નાયુ કાપ્યા વગરનું ઓપરેશન, સ્કારલેસ પદ્ધતિ અથવા તો પ્લાસ્ટિક સર્જરી જેવા ટાંકા સરસ લેવામાં આવે જેથી દર્દીને કોઈ પ્રકારનો સ્કાર ના થાય, હાઈએસ્ટ રેન્જ ઓફ મોશન મળે. આ તમામ વસ્તુઓ અને આ તમામ પેરામીટર પર કન્વેન્શનલ ની રિપ્લેસમેન્ટ પણ એટલું જ ફાયદાકારક થયેલું છે. આથી આપણા ગુજરાતીઓ કહે છે કે જો 100% કે ઇવન 1% પણ આની અનિવાર્યતા ન હોય તો તે ટેકનોલોજી પાછળ અનનેસેસરી ખર્ચો શું કરવા વાપરવો. કારણ કે દર્દીમાં પણ એવું હોય છે કે યંગ પેશન્ટ હોય તો આપણે જે હાઈ ક્વોલિટી ઇમ્પ્લાન્ટ્સ છે કે જે નવા શોધાયેલા છે કે જેમાં ગોલ્ડ નીનો સમાવેશ થાય છે, ઓક્ઝિનિયમ નીનો સમાવેશ થાય છે, સિરામિક નીનો સમાવેશ થાય છે, સિમેન્ટલેસ નીનો સમાવેશ થાય છે, તો આ પદાર્થો દર્દીના શરીરની અંદર રહેતા હોય છે. તેના ડેફિનેટલી ઘણા જ વધારે ફાયદા હોય છે.
એટલા ફાયદાની કમ્પેરિઝનમાં રોબોટિક સર્જરીની અનિવાર્યતા ઘણી જ ઓછી હોય છે. બેન ચૌધરી મારું નામ. મારે 10 વર્ષથી ઘૂંટણનો દુખાવો ચાલુ હતો. સાહેબની સલાહ લીધી. સાહેબને મારે ઓપરેશન કર્યું. આજ 21 દિવસ થઈ ગયા. મારે ઓપરેશન સારું સુધરી ગયું. ખૂબ ખૂબ સાહેબનો આભાર. હું જાતે ચાલી શકું છું, જાતે કસરત કરી શકું છું, જાતે બેઠી થઈ શકું છું, જાતે સૂરી શકું છું.